વડોદરા સહિત ગુજરાતના પરિવારોમાં ચિંતા વધતી જોવા મળી રહી છે, કારણ કે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધેલા યુદ્ધમાં હવે અમેરિકાની દખલથી પરિસ્થિતિ વધુ વિકટ બની છે. મક્કા મદીના ઉમરાહ માટે ગયેલા અનેક ભારતીયો, ખાસ કરીને વડોદરાના પરિવારો હાલ અટવાઈ ગયા છે. વડોદરાના ફારૂક સોનીના પરિવારજનોએ જણાવ્યું હતું કે તેમના માતા પિતા અને ભાઈ શુક્રવારે જ સાઉદી પહોંચ્યા હતા, પરંતુ બીજા જ દિવસથી પરિસ્થિતિ ગંભીર બની ગઈ હતી. એરવેઝ બંધ થતાં આવનારા અને જવનારા લોકો અટવાઈ ગયા છે. રહેવા અને જમવાની સુવિધા હોવા છતાં દવાઓની અછત ઊભી થઈ છે અને અનેક લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી રહેલો જોવા મળી રહ્યો છે. જીદ્દા ગયા હતા સઉદી અરેબિયા, અને ત્યાં જઈને બીજા દિવસે જ આ મુશ્કેલી ઊભી થઈ છે, જેના કારણે ત્યાં એક મુશ્કેલીનો એમને સામનો કરવો પડી રહ્યો છે. ક્યારે ગયા હતા? ફ્રાઈડેના દિવસે આપણે બપોરની ફ્લાઇટથી થઈ ગઈ છે, અને ટોટલી જે એર સ્પેસ છે આખું બંધ થઈ ગયું છે, અને ત્યાં રહેવા ખાવા પીવા માટેની બધી સુવિધાથી અવેલેબલ છે. મૂકી દો સાઈડ પર. મને મોકલજો. પતાઈ